નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયાની કંપનીમાં થયેલી આગની ઘટનામાં 2 કર્મચારીઓના મોત નીપજ્યા હતા, જ્યારે હજુ પણ 14 જેટલા કર્મચારીઓ સારવાર હેઠળ છે। ત્યારે તેઓના પરિવાર સાથે રજૂઆત કરવા ગયેલા ધારાસભ્ય ચેતર વસાવા સાથે એક યુવાને જીબાજોડી કરીને લાફાબાજી કરી નાખી હતી। બંને તરફ થયેલી લાફાબાજીની ઘટના બાદ લોકફ્લાવમોટા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ત્યારે આ ઘટના બાદ આ લાફાબાજીની ઘટના બાદ હવે અનેક નવો વળાંક આવ્યો છે। જેડીસીની મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં બનેલી આગ લાગવાની ઘટનામાં મૃતક તેમજ ઈજાગ્રસ્તોને ન્યાય અપાવવા પહોંચેલ દેડિયાપાડાના ધારાસભ્ય અને કંપની પર હાજર મૃતકના પિતરાઈભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો લાફો મારવા અને ઝપાઝપી સુધી પહોંચતા કંપની પર સ્થિતિ તંગ બની ગઈ હતી। જો કે સમગ્ર ઘટના ઝઘડિયા જેડીસી પોલીસના પીઆઈની હાજરીમાં જ બનતા મામલો હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। ધારાસભ્ય સાથે જેની ઝપાઝપી થઈ તેણે સાંજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો। જો કે આમ આદમી પાર્ટી એ રોશન વસાવાના ભાજપ પ્રચાર દરમિયાનના ફોટો શોધી કાઢી આ ચેતર વસાવાને ફસાવવા માટેની સાજિશ હોવાના આક્ષેપો કર્યા હતા। ઘટનાની મળતી વિગતો મુજબ ગત તારીખ 23મી એપ્રિલના રોજ ઝઘડિયા જેડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં એગ્રો કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગતા 15 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે અંકલેશ્વર સહિત વડોદરા, સુરત ની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા 2 કામદારોએ જીવ ગુમાવ્યો હતો। મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને વળતર અપાવવા માટે ધારાસભ્ય ચેતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા, જ્યાં કંપની દ્વારા વિરોધને જોતા કંપનીનો મુખ્ય ગેટ બંધ કરી દેવાતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ધારાસભ્ય ચેતર વસાવાએ કંપનીના મેનેજરને બહાર બોલાવવા માટેની જીદ પકડી હતી। પોલીસે પણ કંપનીમાં પ્રવેશતા અટકાવતા ધારાસભ્ય ચેતર વસાવાએ ઝઘડિયાના પીઆઈ વાઘેલા સામે પણ કંપની તરફીનું વલણ રાખવાના ગંભીર આરોપો મૂક્યા હતા અને જાહેરમાં જે પીઆઈ સાથે પણ બોલાચાલી થઈ હતી। જો કે છેવટે ચેતર વસાવાએ કંપની ગેટ કૂદીને કંપનીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં તે સફળ રહ્યા હતા, જ્યાં કંપનીમાં વળતર મામલે પહેલાથી હાજર મૃતક રાકેશભાઈ રાજુભાઈના પિતરાઈભાઈ રોશન વસાવાએ ચેતર વસાવાને આ મામલામાં નહીં પડવા અને વળતર મામલે મેનેજમેન્ટ સાથે વાત ચાલી રહી હોવાનું કહ્યું હતું। જો કે ચેતર વસાવાએ અન્ય ઈજાગ્રસ્તો અને મૃતકો માટે કંપની મેનેજમેન્ટ સાથે મળવાની વાતચીત કરી હતી। જો કે આ સમગ્ર મામલામાં ચેતર વસાવા સાથે રોશન વસાવાએ ત્યારબાદ તું તકારી કરી તારી બધી બંધ કર, મારી સામે ની બોલવાનું, હું પણ વાઘ છું જેવા શબ્દો બોલતા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પિત્તો ગુમાવી દીધો હતો અને સીધો તમાચો રોશન વસાવાને ઝીંકી દીધો હતો। જો કે સામે રોશન વસાવાએ પણ વળતો પ્રહાર કરી તમાચો ઝીંકી દીધો હતો। જો કે તે સમયે ત્યાં હાજર પીઆઈ વાઘેલા કોઈકને વિડીયો ઉતારવાનો આદેશ આપતા દેખાયા હતા, પરંતુ બંને વચ્ચે થતું ઘર્ષણ રોકવાનો પ્રયાસ કર્યો ન હતો અને રોશનને પણ ત્યારબાદ લાકડી અને જૂતું પણ છૂટું ધારાસભ્ય તરફ ફેંક્યું હતું। અત્રે નોંધનીય બાબત છે કે રોશન વસાવાએ જે પ્રકારે કહ્યું કે તેમની કંપની મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહી હતી, ત્યારે તેમણે ધારાસભ્ય સાથે ઘર્ષણ શું કામ કર્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। રોશન વસાવાના જણાવ્યા મુજબ તેઓની કંપની સાથે વાતચીત ચાલી રહી હતી। જો કે તેમણે આ વિષયમાં ધારાસભ્ય ચેતર વસાવા સાથે શું કામ બોલાચાલી કરી અને શું કામ મામલો મારામારી સુધી પહોંચી ગયો તે હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટના બાદ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપતા કંઈક આ પ્રમાણે કહ્યું હતું। આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે। અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી
લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી, એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. તો સમગ્ર મામલો બન્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રજની વસાવાએ કે જેઓ તાજેતરમાં જે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે, તેઓએ પણ આ ધારાસભ્ય સાથે ઝપાઝપી કરનારને ભાજપની પ્રચાર રેલી દરમિયાનમાં હાજરી તેમજ ભાજપના નેતાઓ સાથેના ફોટો શોધી કાઢી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી ઝપાઝપી કરનારનો ભાજપ સાથેનો કનેક્શન સાબિત કરવાના પ્રયાસ કર્યા હતા. તો સામે રોશન વસાવાએ રાજકીય કનેક્શન ને નકારી કાઢી ભાજપની રેલીમાં જતા હોવાનું સ્વીકાર્યું હતું. જો કે તેમનું રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું તેમણે કહ્યું હતું. આ સમગ્ર મામલે જેમની સાથે ઝપાઝપી થઈ હતી તેવા રોશન વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. મીડિયાના ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે મારી સાચી હકીકત બતાવવામાં આવે. હું રોશન વસાવા, પ્રોપર રહેવાસી ધોળગામ અને હાલમાં રહું છું કમલેશ્વરી સોસાયટી, વાલિયા મેન પોલીસ સ્ટેશનની સામે, ઘર નંબર 3. 2 દિવસ પહેલા મારા દીદીનો કોલ આવ્યો હતો કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે, રાકેશભાઈ રાજુભાઈ, એ અમારા કઝિનમાં છે મારા પપ્પા તરફથી. તો ફોન આવ્યો ને તો સવારે ગયો
તો કે ભાઈ આ કંપનીમાં કંઈક આગળ પાછળ થાય છે. મેં તો સારું વાંધો નહીં. એનું કંપનીમાં 9:30 વાગે જેવો 10 વાગે જેવો એન્ટર થયો હતો. અમે કંપનીમાં બેઠા તો મેનેજમેન્ટમાં મારી જોડે પીઆઈ સાહેબ હતા, વાઘેલા સાહેબ, અને કંપનીના ડાયરેક્ટર હતા શેઠ સાહેબ, અને બીજા બી પ્રેરણા કંપનીના 2 મેનેજર હતા, અને કલ્પેશભાઈ કરીને બધા હતા. તો એવું કીધું એ લોકોએ કે ભાઈ તમારે કેવી રીતના કરવાનું છે, કે સાહેબ અમને ન્યાય જોઈએ એમ. તો એ લોકો એમને બધામાં પોઝિટિવ રિપ્લાય આપ્યો અને કીધું તો મેં એ કીધું કે 27 વર્ષની સર્વિસ છે એ ભાઈની, બરાબર, તો કે 25,000 જેવું બેઝિક મંથલી થાય છે. તો 27 વર્ષમાં આઈ થિંક 1 કરોડ જેવું 90 લાખ જેવું બનતું હતું પ્લસ માઇનસ, ને 15 લાખ રૂપિયા જે ડબ્લ્યુસી પોલિસી આપવાની હતી કંપની, કે એ તો એને મળશે જ, એમાં કોઈ વાંધો નહીં બેટા, એવું મને કીધું લોકોએ. પણ મેં કીધું આટલી 27 વર્ષની સર્વિસ એનું શું થાય એમ. તો મેં કાઉન્ટિંગ કર્યું બેઝિક પ્રમાણે કે હાલમાં 25,000 જેવું પગાર છે ને 5% લેખે દર વર્ષે વધારો કરશું એવું કીધું. મેં કીધું વાંધો નહીં સાહેબ. તો કે આઈ થિંક 1 કરોડ જેવું પ્લસ થતું હતું 27 વર્ષ ગણે તો. કંપનીએ ના નથી પાડી. તો સારું વાંધો નહીં, કે એ લોકોને બોલાવો, જો તમને પગાર જોઈતો હોય ને તો એમના દાદી દાદાને 27 વર્ષ સુધી અમે 25,000 રૂપિયા પગાર આપીશું, પ્લસ દર વર્ષે જે બેઝિક પગાર છે એમાં 5% લેખે વધારો કરી આપીશું. તો મેં એમ લોકોને કીધું કે ભાઈ હું એમના પરિવાર જોડે વાત કરી લઉં અને તમને જણાવું એમ. તો એવામાં એકદમ સડનલી જ બહાર હોલ્ડર થવા માંડ્યો અને મને આઈડિયા નહોતી ચેતરભાઈ આવ્યા છે. મારા દીદી હતા મનીષાબેન કરીને, અને બીજા એમના કઝન હતા. મારા પપ્પાના ઇન્વેસ્ટરમાં એટલું બધું મને આઈડિયા નથી, પણ જે તપાસમાં નીકળશે એ રીતના. સારું વાંધો નહીં. એક ભાઈ મારી જોડે હતા આશીષ કરીને, એમનું નામ બી મને આઈડિયા નહીં, કેમ કે ગામના જમાય છે. તો ચેતરભાઈ એટલે ભાઈ બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો એટલે મેં કીધું તું વાત કરી તારી રીતના શું કરવાનું છે એમ. તો ચેતરભાઈને અંદર જ ના આવવા દીધો. પછી હું બહાર ગયો, સાહેબને રિક્વેસ્ટ કરી મને 5 મિનિટ આપો. એટલે જેવો બહાર ગયો ને મેં કીધું કંપની આપણી જોડે પોઝિટિવમાં જ વ્યવહાર કરે છે ને આપણું બધું રેડી કરવા તૈયાર છે, મને અડધો કલાક આપો, અડધો કલાકમાં તમને બધું લેટર પર હેન્ડ ઓવર કરી દઉં. તો કે ના મારે એમ કે કંપનીમાં વાત કરવી છે ને તું પણ કહેવા વાળો છે. મેં કીધું સાહેબ આપણું પતી ગયું છે, ખોટું હોય હરાપું ના કરો એમ. તો બી ભાઈ ના માયનો હાર તો અંદર જાય HR જોડે વાત કરાવ. HR જોડે વાત કરવા ગયો ને તો કે ભાઈ રોશન તું પેલા ભાઈને બોલાવી લે, આપણે જે રીતના કે એમના પરિવારજન એ રીતના આપણે આપી દેવાનું થતું છે, પણ આ રીતના ના કરો. શેઠ સાહેબે કીધું અને મેનેજમેન્ટ વાળાએ કીધું સારું વાંધો નહીં. એટલું બહાર નીકળો ને સાહેબ તો એકદમ એનો સડનલી ગેટ પરથી કૂદીને ઉપર આવી ગયો. ને મેં કીધું શાંતિ રાખ, મને અડધો કલાક આપ, આપણું રેડી થઈ ગયું છે. અડધો કલાકમાં લેટર પેપર લખાણ આપે છે એટલે અહીંયાથી આપણે નીકળી ગઈએ, અને જે કંઈ ચેક લેવાનું હોય, જે પણ કંઈ કાર્યવાહી કરવાની આપણે કરી નાખીએ એમ. એ સમજાવતા એકદમ બરાબર પડવા માંડ્યો કે ભાઈ ના મારે તો અંદર જ જવું છે એમ. એટલે મારા દીદી હતા નીમુબેન કરીને મારી પાસે આવ્યા દોડીને કે ભાઈ રવાડો, અમારું બધું પતી ગયેલું છે. તો એ ભાઈ જોરથી બોલવા માંડ્યો એટલે મારે બી જોરથી બોલવું પડ્યું. તો એ ભાઈ મને એકદમ સડનલી કાનમાં થાપડ મારી દીધો. એટલે મેં બી એના જોડે ઝપાઝપી કરી નાખી. અને પ્લસ બીજી વખત જયારે ફરી પાછા મેનેજમેન્ટ અમને બોલાવ્યા કે તમે અંદર આવતા રહો. 2 ભાઈ હતા, એક રજનીકાંત વસાવા અને એક પિયુષ પટેલ કરીને, એક બીજો કોઈ બહાર હતો. તો મેં એવું કીધું કે ચેતર તારે અંદર નથી આવવાનું. મને માર્યો એટલે મેં ચેતર કહીને બોલાવ્યો. તો ફરી પાછું એક મને તમાટ માર્યો એટલે મેં 3 લારીને મારી દીધી. મેં મારી દીધી, જે થવાનું માય થાય. પીઆઈ સાહેબ મને વચ્ચે પડાવ્યા. મેં કીધું ચેતર જ બોલીશ, એ મારો બાપ નથી. એટલા માટે એની જોડે મેં આડી અવળી વાત કરી. તને હું તને ચેતરભાઈ કે નહીં બોલાવું, આટલું કામ સરસ પતું છે, તારે આ બધું કરવાની જરૂર હતી સાહેબ. આ છે ને ખાલી ઉઘરાણી કરવા માટે આવે છે, બાકી કંપનીનો આમાં 16 કર્મચારી કંઈક દાયગા છે, અને એ લોકો એવું કીધું કે ભાઈ 16 કર્મચારી દાયગા છે, જેને કઈ વળતર આપવા જેવું આપીશું આપણે, બધાને આપણે ઇક્વલ રાખીને ચાલવાનું છે એવું મને કીધું. ને મને મારી બાજુમાં પીઆઈ સાહેબ જ હતા ને કે શું કરવાનું રોશન, મેં એમને પૂછી લઉં ને આપણું પોઝિટિવમાં છે, આપણે કંઈક આવું કરીને કામ નથી એમ. તો એ ભાઈ પછી આ રીતે બોલવા માંડ્યો. એ ભાઈ મને બીજી વખત બી માર્યો છે, એ વિડીયોમાં છે, મને બીજી વખત બી ઝાપટ મારી છે. એટલે મેં 3 લાખ ફરી પાછી એને મારી ઝપાઝપી થઈ ગઈ જોડે. કીધું કામ ના બગાડ, પૈસા આપે છે તારે આવું બધું કરવાની જરૂર છે. એટલે ભાઈ અમે હાજરમાં હતા ને તો બધી જગ્યાએ કોલ કર્યો તમે બધા આવી જાવ એમ. એટલે એના કારણે આ પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. અને પીઆઈ સાહેબ હાજરમાં જ હતા, બધું પોઝિટિવમાં છે. અને પુરાવામાં જે મને બીજી વખત માર્યો છે, મેં બી એને માર્યા છે 3 લાખ. એના માટે પીઆઈ સાહેબ બી છે, અને પીઆઈ સાહેબ ને તૂતાથી વાત કરતો હતો, અને બારબી એસપી સાહેબ ને તૂતાથી બધા તૂતરાથી વાત કરતો હતો. જો આપણને કોઈ માન સન્માન નહીં આપે, હું કોઈને માન સન્માન આપવા માટે બંધાયેલો નથી. એની જોડે જે રજની આવે છે ને સાહેબ, એની પર આઈ થિંક 12 થી 13 એફઆઈઆર છે, અને ગુંડાગર્દીની એફઆઈઆર છે સાહેબ. અને આ બધા ચોર છે, ઉઘરાણું કરવા માટે જ નીકળે છે. આ મારા વસાવા સમાજની મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો. આપણે કોઈ નેતાની જરૂર નથી, ને મારે બી નેતા બનવું નથી. હું ખાલી મારું પરિવાર હતું ને ખાલી બચાવવા માટે ગયો કે હા તમે થાય એટલી મદદ કરી શકો. પોલીસ વાળા જ મને અંદર લઈ ગયા હતા, મેનેજમેન્ટ મને બેહાડ્યો હતો, તમે બોલો તમને કઈ રીતના અમે કરીશું. કંપની તરફથી કોઈ બી જાતનું નેગેટિવ પોઈન્ટ છે જ નથી, આજે બી નથી ને કાલે બી નહીં રહે એમ. પણ એ ભાઈ પેલા ભાઈને લઈ ગયો ને તો એ ભાઈને અંદર આવવા જ ના ગયો, પછી એ ભાઈ હુલ્લડ ચાલુ કરી નાખ્યું. આ થયું. કંપની તરફથી મીટિંગમાં તમને લોકોને કોને બોલાવવામાં આવ્યા? મને બોલાવ્યા હતા, અને એક મારા મનીષાબેન કરીને અને એક આશીષ કરીને હતા, અને જે એક્સપાયર થઈ ગયા ભાઈ, અને એમના સગા બેન હતા. અમે બધા 4 હતા, અને પીઆઈ સાહેબ હતા, અને શેઠ સાહેબ હતા, અને બીજા 2 પ્રેરણાના છે કંપનીના માલિક છે એ ભાઈ હતા. બધું પોઝિટિવમાં જ હતું, કશું નહીં.
ને બધી ઓપનલી જ વાત થતી. કોઈ જાતનું મને કોઈ ચેમ્બરમાં લઈ બી નથી ગયા, હું જીઓ પણ નથી. આમાં કોઈ રાજકીય મામલો ખરો કે જેમાં કોઈનાથી થવું જોઈએ સમાધાન અને કોઈનાથી ના થવું ના જોઈએ? કોઈ મને કોલ નથી કર્યો, મને કોઈ કોલ નથી કર્યો, પણ હું ખાલી જોડે ગયો. ત્યારબાદ હું પહેલી વખત જયારે ગયો ને તો મને વિઠ્ઠલભાઈ કરીને એક મળ્યા હતા. એમાં મારા જે લિમિટ કામ કરું ને એ બધું મારું પરિવાર જેવું છે. હું ગયો ને તો ભાઈ કે ભાઈ તમે અહીંયાથી જતા રહો એમ સંગઠન બધા છોકરાઓ બહાર હતા એટલે તમે બાર વિઠ્ઠલભાઈ મને ના પાડી એટલે હું જતો રહ્યો. પણ મારી મનીષાબેન ને ફરી ફોન આવ્યો કે મારો ઘરનો છે, મારી જોડે જ રહેશે એમ. પછી ફરી પાછો મને લઈને આવ્યો અંદર. ત્યારે આ બધી મીટિંગ થઈને આ સક્સેસ થઈ. ચૈતર વસાવા અંદર આવે એનાથી તમને કોઈ વાંધો હતો? હા, ચૈતર ને અંદર જવા દે એનાથી તમને કોઈ વાંધો હતો? મને વાંધો હતો સાહેબ. શું હતો? મને વાંધો હતો કે આપણું પત્તું છે, આટલા બધા તમને પૈસા મળે છે તો પછી આ બધું નેતાગીરી કરીને તમારે કામ શું છે મને ખબર નથી પડતી. હું નેતા નથી સાહેબ, પણ કંપની ના જ નથી, આજે બી ના પાડે કાલે બી ના નહીં પાડે તો પછી આ બધી તમારે પબ્લિસિટી કરવાની જરૂર શું છે એ મને ખબર નથી પડતી. એ ભાઈ કોલ ચાલુ કરીને બધાને બોલાવતો હતો. બહાર જે છોકરાઓ આવેલા ને એ બધા ચમારિયાના છોકરાઓ હતા આજુબાજુના ગામના, બધું ટોળું જ ભેગું કરે એ લોકો આ પૈસા કાઢવા માટે. બીજું વિશેષ કર્યું હતું એ લોકો કંઈક 2 કરોડની માંગ કરતા હતા. હવે 16 કર્મચારી છે સાહેબ, બધાને ઇક્વલ રાખવું પડે. તમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો? ના સાહેબ, હું સામાન્ય ખાલી ગમે ત્યાં ફરવા જાઉં, કોઈને મારું ભાજપ જોડે બી બને ને કોંગ્રેસ જોડે બી બને, બધા મારા આપવા જોડે બી બને. હું ખાલી સ્વતંત્ર કોઈની જોડે પક્ષમાં પર્ટિક્યુલર કોઈ પક્ષમાં નથી સાહેબ. એ મારે તમને કેવું છે, આને રાજકીય રંગ નહીં આપવો જોઈએ એમ. ચૈતરભાઈએ પોતાના મીડિયા ગ્રુપમાં તમારા ફોટા કઈ પોસ્ટ કર્યા છે? હા તો ફરું ને સાહેબ, ફરું. એમાં શું છે, હું ભાજપમાં, મારું કામ છે બરાબર, મને એવું લાગે આ સીટ વધારે સારી છે, મારે ભાજપને લાવવું જોઈએ, હું કાર્યકર્તા તરીકે ફરતો છું. એમાં શું વાંધો છે મને? મારા ગામમાં 70 વર્ષ થઈ ગયા સાહેબ મારા. એ ભાઈ બધું ખાઈ ગયેલો છે, નાળા ખાઈ ગયો, ગટર ખાઈ ગયો, પેવર બ્લોક ખાઈ ગયો, કમ્યુનિટી હોલ ખાઈ ગયો, રસ્તા ખાઈ ગયો, શમશાન ખાઈ ગયો સાહેબ. તો અમારી પેઢી વેઠી અમારે થોડું વેઠવાનું, પર્ટિક્યુલર જે પસંદ મને સારો લાગે તેને હું સપોર્ટ કરું. એમાં શું મારો વાંક છે? તમારું પગલું શું રહેશે હવે? સાહેબ મને ન્યાય મળવો જોઈએ, આ એક દાખલો બેસવો જોઈએ. મારે તો તમને નમ્ર વિનંતી કર્યું છું કે આ જે છે તમારા પર જ છે, તમે એક સાચી ન્યૂઝ આપો. ને પ્લસ મારે એ બી કેવું છે કે આ ભાઈને છે ને આ ભાઈને કરતા પહેલા છે ને મેં એક વિડીયો બનાવ્યું છે, એ પીઆઈ સાહેબ ને આપ્યું છે, એને આવતા પહેલા મેં બનાવી દીધું છે કે આ ભાઈ આ રીતના કરશે એમ. આ જે બનાવ બન્યો ને મારા એ પહેલા મેં એક વિડીયો બનાવ્યું છે, પીઆઈ સાહેબ ને હેન્ડ ઓવર કર્યું છે, એ મીડિયામાં આજે ને કાલે ફરતું થઈ જશે. પોલીસ ફરિયાદ કેવું કઈ નોંધાવશો તમે? હા નોંધાવીશ ને સાહેબ, હું તો નોંધાવીશ પોલીસ ફરિયાદ. આજ રોજ થોડા દિવસ અગાઉ મેટ્રોપોલિટન કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી અને અમુક વ્યક્તિના મોત પણ થયા હતા. ત્યારે પરિવાર 4 દિવસથી ન્યાય માટે ઝઝૂમી રહ્યો હતો. ત્યારે કંપની દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરતા પરિવારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ અને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સાહેબ સાથે સંપર્ક કરતા આજરોજ ન્યાય માટે ચર્ચા કરવા માટે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ અને અમે આગેવાનો સાથે ચર્ચા કરવા માટે ગયા હતા. ત્યારે કંપનીમાં જ્યારે અમે ગેટ પર પહોંચ્યા ત્યારે અંદરથી કંપનીમાં ચર્ચા કરીને સામે આવ્યા રોશન વસાવા નામક વ્યક્તિ છે જે પરિવારને કે 15 લાખ રૂપિયા કંપનીવાળા આપવા તૈયાર થયા છે અને એ રીતના વાતો કરતા. ત્યારે પરિવાર દ્વારા નકારવામાં આવ્યું હતું કે 15 લાખ અમને નહીં જોઈએ, અમને અમારો ભાઈ જોઈએ છે, એવી બધી વાતો કરી હતી. ત્યારે કંપની દ્વારા અંદર ઝઘડિયા જીઆઈડીસીના પીઆઈ અને અંદર કંપની સ્ટાફ હાજર હતો. ત્યારે અંદરથી કોઈ બહાર ચર્ચા કરવા માટે નહીં આવી રહ્યું હતું. ત્યારે પરિવારની મૃત થઈ હતી અને ડેડ બોડી પણ લાવવાની હતી, જેના કારણે અંદર જઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ રોશન વસાવાએ ઉશ્કેરણીજનક કામ કર્યું, માત્ર ને માત્ર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. એ માત્ર ભાજપનો આગેવાન છે અને એને પરિવારના સગા સંબંધી સાથે કોઈ લેવા દેવા નથી. એ અમારે દોરગામ ગામનો છે પણ એને પરિવાર સાથે કોઈ લેવા દેવા નહીં. માત્ર વાતાવરણ ડહોળવા માટે ચૈતરભાઈ વસાવા સામે અપશબ્દો બોલી, હું તો વાઘ છું, હું તો આ છું, તે છે કરીને ગેરવર્તન કરી અને છાતી ઠોકીને લડવા માટે ચેલેન્જ કરતો હતો. ત્યારે ચૈતરભાઈ વસાવા સાહેબે એનો હુમલાનો સ્વ બચાવ માટે જે પણ કાર્યવાહી કરી છે એ માત્ર ને માત્ર સ્વ બચાવ માટે કરી છે. બીજું આનાથી બીજું વિશેષ કંઈ નથી. એ માત્ર ભાજપનો એજન્ટ છે અને આ વાતાવરણ દોહડવા માટે એ આગળ આવ્યો છે. અમારી ભાજપ જેવી કોઈ માનસિકતા નથી. અમે ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે અને આ લોકોએ ત્યાં આવીને રાજકીય અખાડો બનાવી દીધો છે. ત્યાં રાજકીય ગતિવિધિ કોઈ હતી નહીં, પણ આ લોકો આવીને રાજકીય માહોલ ઉભો કરી દીધો છે. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં વાલિયાથી કર્મચારીની ઈવીએમ ભરીને આવતી બસ રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી.
મળતી વિગતો મુજબ વાલિયા રૂટ નંબર 10 ની બસ જ્યારે અંકલેશ્વર જેડીસી બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો તાત્કાલિક એકત્ર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર ચૂંટણી સ્ટાફ તેમજ ઈવીએમ મશીનો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિકને દૂર કરવા અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન ગઈકાલે પૂર્ણ થઈ હતું. ઈવીએમને સીલ મારી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. અંકલેશ્વર ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગતરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની તમામ ચૂંટણી સામગ્રીને કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાંજે મતદાન પૂર્ણ થતાં જ દરેક મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારોના પ્રતિનિધિઓ સહી મેળવ્યા બાદ ઈવીએમ મશીનને વિશેષ પેપર સીલથી સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો અને ચૂંટણી સામગ્રીને રિસીવિંગ સેન્ટર સુધી સુરક્ષિત રીતે ખસેડવામાં આવી હતી. નગરપાલિકા ચૂંટણીના ઈવીએમ મશીનોને આદર્શ હાઈસ્કૂલ ખાતે બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટણીના ઈવીએમ મશીનોને જીનવાલા સ્કૂલ સ્થિત રિસીવિંગ સ્ટ્રોંગ રૂમ ખાતે ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ ખાતે 24 કલાક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં આતુરતા જોવા મળી રહી છે. આજરોજ 26 એપ્રિલના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને હાલ રિસીવિંગની કામગીરી ચાલુ છે. મંગળવારના રોજ કાઉન્ટિંગ તથા રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. થેન્ક યુ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામ થતા એમ્બ્યુલન્સ ફસાતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.
ભરૂચ શહેરના જાડેશ્વર ચોકડી વિસ્તારમાં રવિવારની રાત્રે ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. લગ્ન સિઝન અને રવિવારની રજાના કારણે રસ્તાઓ પર વધેલા વાહનોના કારણે સ્થિતિ વિકટ બની હતી. જાડેશ્વર ચોકડીથી તવરા તરફ જવાના રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે નોકરિયાત લોકો તેમજ સામાન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામ એટલો ગંભીર થઈ ગયો હતો કે ઇમરજન્સી સેવા તરીકે ઓળખાતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યો છે, જે ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રાફિક નિયંત્રણ માટે સ્થળ પર કોઈ પોલીસ કર્મી હાજર ન હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી. જોકે મતદાનના કારણે પોલીસ બંદોબસ્ત અન્યત્ર વ્યસ્ત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા ઉપરના દબાણો પણ ટ્રાફિક સમસ્યાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જલદરા સોસાયટીમાંથી તસ્કરો લેપટોપની ચોરી કરી ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લેપટોપ ચોરને ઝડપી લીધો હતો. ઝઘડિયા જેડીસીમાં આવેલ જલધારા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી લેપટોપ અને બેગ મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર સુવાસ સિંઘ એરટેલ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેઓ ગત તારીખ 22મી એપ્રિલના રોજ જમી પરવારીને પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીમાં હોલ પાડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જેડીસી પોલીસે ગડકોલ પાટિયા વિસ્તારમાં આરોપીનું નામ રવિન્દ્ર સુરેન્દ્ર સિંઘની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના બડોદરા ગામ નજીક એક કાર વરસાદી ખાંચમાં ખાબકી જતા 4 લોકોને ઈજા પહોંચી હતી. તાલુકાના બડકોદરા ગામ નજીક આવેલ આદિત્યનગર સોસાયટી સામે સોમવારે માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર વાલિયા રોડ પરથી પસાર થતા એક ઇકો કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ખાબકી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતી માહિતી અનુસાર વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નજીક કોસંબડી રોડ ઉપર છોટા હાંડી ટેમ્પોને નડેલા અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. અંકલેશ્વરના કોસંબડી રોડ ઉપર આવેલ જય પ્રભુ ફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો રસ્તાની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં દીપક ચોરસિયા, કંચન ચોરસિયા અને કુંજ દીપક ચોરસિયાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2.5 વર્ષના બાળક કુંજ ચોરસિયાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા કોમામાં હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહી છે. 2.5 વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં ગમનો માહોલ સર્જાયો હતો. ભરૂચમાં સામાજિક સંસ્થા દ્વારા જડસર રોડ ઉપર ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના સંસ્કૃત સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાડેશ્વર રોડ પર રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને 42 ડિગ્રી તાપમાનથી રાહત મળે તે હેતુથી ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ રાહદારીઓએ લીધો હતો. આ સેવા કાર્યના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન, રજનીબેન, જ્યોતિબેન, મીનાબેન અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.